નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિસ્ટન બ્રિજ અને વિસ્ટન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને મીટર બ્રિજ એટલે કે પ્રેક્ટિકલ પણ જોઈ અને એક થિયરી પણ જોઈ. એમનો ઉપયોગ શું હતો કે ભાઈ અજ્ઞાત અવરોધ મેળવવા માટેનો. હવે એવી જ રીતે જ્યારે બેટરી હોય અથવા તો કોઈ સેલ હોય તો સેલનો આંતરિક અવરોધ અને સેલના ઈએમએફની સરખામણી કરવા માટેનું એક સાધન છે જેને કહેવામાં આવે છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેની મદદથી વિદ્યુત સ્થિતિમાન બદલાવી પણ શકાય છે અને સાથે સાથે માપી પણ શકાય છે, અથવા તો જે સાધનની મદદથી વિદ્યુત સ્થિતિમાન માપી શકાય તેમને પોટેન્શિયોમીટર કહેવામાં આવે છે. ખ્યાલ આવે? તમે જે તમારી ઘરે કોઈ ટેપ છે કે એમ્પ્લીફાયર છે, એમનું વોલ્યુમ વધારો છે, ડીજે વાગતું હોય તેમનું વોલ્યુમ વધારો છે, એની અંદર જે નોબ છે પણ એ પોટેન્શિયોમીટર જ છે. 100 કિલો ઓહમ, 100 કે 50 કે એવી રીતે લખેલું હોય તો એની અંદર શું હોય છે? એક પ્રકારનો રેઝિસ્ટન્સ જ હોય છે, અવરોધ જ હોય છે. પણ અહીંયા આપણે પ્રાયોગિક જે સાધન છે એ પણ જોશું અને થિયરી એમની છે એ પણ જોશું. આ પણ એક પ્રયોગ છે. ખાસ આપણે એમની અંદર શું જોવાનું છે કે પોટેન્શિયોમીટરની મદદથી સેલના ઈએમએફની, બે સેલ લેશું, એક લેકલાન્સ સેલ અને ડેનિયલ સેલ. તો આ બંને સેલ છે એના ઈએમએફની સરખામણી કરવાની થશે. અને બીજું કે પોટેન્શિયોમીટરની મદદથી સેલનો, લેકલાન્સ સેલ અથવા ડેનિયલ સેલનો આંતરિક અવરોધ મેળવવાનો થશે. પણ એ પહેલા આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે એ જોઈએ, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપણે જે છે મેળવવાનું છે. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, તમને પોટેન્શિયોમીટર છે એમ કહો તો એટલો બધો ખ્યાલ ના આવે. એની જગ્યાએ હું તમારે પ્રેક્ટિકલી એક વસ્તુ દેખાડું તો પોટેન્શિયોમીટર છે એ તમને ખ્યાલ આવી જશે. થોડુંક ઊંધું કરી નાખું, કાંઈ વાંધો નહીં. આવી રીતે આમ તો આ જે છે આખું પોટેન્શિયોમીટર છે. તમે એમ કહેશો આ તો ગઈકાલે દેખાડ્યું હતું, ગયા લેક્ચરમાં દેખાડ્યું હતું મીટર બ્રિજમાં, પણ થોડુંક નિરખીને જોવો તો ખ્યાલ આવશે. આ બોર્ડ ને એ બોર્ડ બંને અલગ અલગ છે. એ બોર્ડની અંદર અહીંયા આપણી પાસે એલ આકારની પટ્ટીઓ હતી, વચ્ચે ગેપ હતો અવરોધ મૂકવાનો, પછી પાછી પટ્ટી આવતી, પછી અહીંયા પાછો ગેપ હતો અવરોધ મૂકવાનો, બરાબર. પછી અહીંયા પાછું આ નો બંને જો નજીક નજીક છે, એમાંથી એક પોઈન્ટ અહીંયા હતો ને એક પોઈન્ટ આ બાજુ હતો. ખ્યાલ આવે? તો આ પોટેન્શિયોમીટર છે. આ પોટેન્શિયોમીટરની રચનાની થોડીક તમને બેઝિક માહિતી આપી દઉં તો આ મીટર સ્કેલ છે આખું. અહીંયા 0 થી ચાલુ થાય તો અહીંયા 100 સુધીનું જે છે મીટર સ્કેલ છે. આ એક નોબ છે, એ આપણે નામ બિંદુ આપ્યું છે એ, અને આ બીજો નોબ કે અહીંયાની આ ખોલીને અહીંયા આપણે વાયર જોડી શકીએ, અને આ બી બિંદુ છે. એટલે કે આ વસ્તુ કયું છે? ખાલી ફક્ત એ અને બી બિંદુ, આ વાયર છે. આ એ થી બી, આ 100 સેન્ટીમીટર વાયર, 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, કેટલા થયા? 400 સેન્ટીમીટરનો વાયર થયો. મારે 400 સેન્ટીમીટરનું આખું લાંબુ બોર્ડ બનાવવું હોય તો આવું 4 ગણું કરવું પડે મારે. આ 1 મીટરનું બોર્ડ છે, 1 મીટર કરતાં થોડુંક વધારે છે, તો આવા મારે લાંબા બોર્ડ કરવા પડે. તો કેટલું કન્જેસ્ટેડ, લેબની અંદર સમાય પણ નહીં અને આપણે પ્રયોગ કરવામાં પણ આપણને સરળતા ન રહે. તો શું કર્યું કે આ એક જ બોર્ડ ઉપર 400 સેન્ટીમીટર વાયર સિરીઝની અંદર જોડી દીધા. એટલે શું કર્યું જુઓ, અહીંયા પ્રથમ વાયર છે, આ છે ને પ્રથમ વાયર છે. અહીંયા કદાચ તમને દેખાતો હોય તો આ પ્રથમ વાયર છે ઉપરનો. અહીંથી વાયર જોડી દીધો છે તે અહીંયા આવે છે. અહીંયાથી પછી પાછું એક લોખંડની પટ્ટી જોડી દીધી અને ત્યાંથી પાછો એક વાયર કાઢ્યો. સિરીઝની અંદર જ છે, સિરીઝની અંદર છે એટલે અહીંથી આમ સીધું લઈ જાવ તો સિરીઝ થઈ ગયો ને, બરાબર, સમાંતરમાં નથી. અહીંથી પાછો એક વાયર કાઢ્યો, અહીંયા એક પટ્ટી છે લોખંડની, ત્યાંથી પાછો વાયર કાઢ્યો, અહીંયા છે નીચે, અને પછી ત્યાંથી પાછો વાયર કાઢ્યો. આ બી બિંદુ, આ એ બિંદુ અને આ બી બિંદુ થઈ ગયું. ખબર પડી? જે આ વસ્તુ છે ને, આ વાયર ઉપરનો, પછી આ નીચેનો, પછી ઉપરનો નીચેનો, એવી રીતે છે. અહીંયા 4 વાયર છે ટોટલ. તો આ પોટેન્શિયોમીટર થઈ ગયું. આ તો આપણને ખ્યાલ છે શું છે? જોકીકી, કે જેની મદદથી અહીંયા આપણે જોકીકીની સાથે ગેલોમીટર જોડીએ અને ગેલોમીટરની મદદથી આપણને વિદ્યુત પ્રવાહ 0 નલ પોઈન્ટ દેખાડે કે આપણે અહીંથી આમ ફેરવવાનું, અહીંથી ફેરવવાનું, પછી અહીંથી ફેરવીને પછી અહીંયા આવવાનું. આ 100 સેન્ટીમીટર ઉપર, આ 200 સેન્ટીમીટર ઉપર, આ 300 સેન્ટીમીટર ઉપર, જ્યાં નલ પોઈન્ટ મળે આપણને ત્યાં આપણા રીડિંગ લેવાના હોય છે. ઓકે, સૂત્ર સાબિતી કરીએ તો જુઓ, બહારની વસ્તુ શું જોડવાની? એ બી. તો અહીંયા ઈએમએફ ધરાવતી એક બેટરી છે આપણી પાસે, સેલ છે આવડો, બેટરી છે અત્યારે એમ કહીએ, અને એનો આંતરિક અવરોધ R જેટલો છે. આ કળ K છે અને રેઝિસ્ટન્સ બોક્સ છે
રેઝિસ્ટન્સ બોક્સ આ પ્રકારનું હોય છે. તો આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી આપણે કંઈક ઈચ્છિત મૂલ્યનો અવરોધ કાઢી નાખીએ. 5 ઓહમ 10 ઓહમ કોઈ પણ કાઢી શકો. જો આ બધું જે છે શ્રેણીની અંદર થયું, બેટરી સાથે આ રેઝિસ્ટન્સ બોક્સ શ્રેણીની અંદર થઈ ગયું. હવે પોટેન્શિયોમીટર જે બનાવેલું હોય છે, તો આ વાયર જે આપણે લીધા, તો આ વાયર જે છે એની સેન્ટીમીટર દીઠ અવરોધ અથવા તો અવરોધકતા સરખી હોય છે. તો ધારો કે એ થી બી જે લંબાઈ છે એ લંબાઈ L છે. તો એ બી લંબાઈ માટે અવરોધ મેળવવાનો છે. તો એ બી લંબાઈમાં અવરોધ R મેળવવાનો છે. તો મેં શું કીધું કે લંબાઈ જેટલી હશે એટલી અવરોધકતા એડ થશે. તો R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L. R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L સમીકરણ આપણી પાસે છે. તો એમ કેમ કર્યું? તો દરેક સેન્ટીમીટર દીઠ 100 સેન્ટીમીટર વાયર છે. આ કેપિટલ L લીધું, સોરી ફોર ધેટ. આ A થી B જે છે એ થી B લંબાઈ કેટલી છે? L. તો આ L લંબાઈ માટે અવરોધ, અહીંયા હું થોડુંક કહી દઉં, L કેપિટલ લંબાઈ માટે અવરોધ. ખબર પડી કે નહીં? કેટલો અવરોધ થયો આમનો? R ઇઝ ઇક્વલ ટુ A થી B ની વાત કરી છે, બરાબર, રો ઇન્ટુ L. હવે આમાંથી કોઈક એક અવરોધ કાઢી લેવાનો, દાખલા તરીકે 10 ઓહમનો અવરોધ કાઢી લીધો છે. તો આની આ સર્કિટ સાથે શ્રેણી જોડાણની અંદર છે, તો કંઈક એમાં એડ થશે અવરોધ. તો આપણી પાસે EMF નું સમીકરણ હતું કે I ઇઝ ઇક્વલ ટુ E અપોન R. આવું કંઈક સમીકરણ હતું, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરી અથવા તો કેપિટલ R, કોઈ પણ ટૂંકમાં R જે છે એ આખી સર્કિટનો અવરોધ લેવાનો છે. તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મારે મેળવવો છે. તો જો સેલનું EMF E જેટલું છે અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને R કેટલા છે? જો એક તો બેટરીનો આંતરિક અવરોધ છે, પછી આ રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ છે, અને એક તારનો અવરોધ છે. એટલે તમને ખ્યાલ આવ્યો ને કે ભાઈ તારનો અવરોધ મેળવવાનું કારણ શું? AB લંબાઈના તાર માટે અવરોધ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે I ઇઝ ઇક્વલ ટુ V અથવા તો EMF E અપોન R. તો R માં કોણ એડ થશે? એક આંતરિક અવરોધ પ્લસ રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ, એટલે R પ્લસ કોનો અવરોધ? આ તારનો અવરોધ, રો ઇન્ટુ L. ખબર પડી કે નહીં? આ વિદ્યુત પ્રવાહ, બીકોઝ રીઝન ઓફ, અહીંયા લખી શકાય, બીકોઝ રીઝન ઓફ I ઇઝ ઇક્વલ ટુ E અપોન R નો ઉપયોગ કરીને જે R પ્રાઇમ દર્શાવી દો, જે R પ્રાઇમ બરાબર R પ્લસ રો ઇન્ટુ L. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો છે? હવે વિદ્યુત સ્થિતિમાન મેળવવો છે. ધારો કે આ જોકી કીની મદદથી હું આમ સ્લાઇડર કરું છું અને અહીંયા આવ્યો છું, ત્યારે મને ગેલોરીમીટર નલ પોઈન્ટ દર્શાવ્યો, એટલે કે 0 થઈ ગયું. તો 0 થઈ ગયું તો આ L લંબાઈ માટે ટર્મિનલ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો V ઇઝ ઇક્વલ ટુ IR. તેથી AC ઇઝ ઇક્વલ ટુ L લંબાઈ માટે પોટેન્શિયલ ડિફરન્સ PD શું થશે? AC E ઓફ L લંબાઈ માટે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે ને, આટલી, એટલા માટે. તો જો શું થાય? E ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ IR. એવું થાય ને? આ વિધ થયું આપણે વિદ્યુત સ્થિતિમાન, પણ EMF ના સંદર્ભમાં છે. તો IR, તો I R આમ દર્શાવું, પરંતુ આ R એટલે શું એમ પ્રશ્ન થાય ને. એવી રીતે R ન દર્શાવી શકે, કારણ કે શું હતો? આનો અવરોધ મેળવવો હોય તો આખાનો અવરોધ આપણે મેળવો તો શું કર્યું? રો ઇન્ટુ L કર્યું. તો આટલી લંબાઈનો અવરોધ મેળવવો હોય તો શું કરવું પડે? રો ઇન્ટુ સ્મોલ L કરવું પડે. ખ્યાલ આવ્યો? આખાનો અવરોધ આપણે મેળવો A થી B, કારણ કે દરેક એકમ લંબાઈ દીઠ અવરોધકતા સરખી છે. તો જેમ જેમ લંબાઈ વધશે એમ અવરોધકતા વધશે. તો અહીંયા શું કરવું પડે મારે? I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L. ખ્યાલ આવ્યો? તો આ મને જે રો ઇન્ટુ L શું મળ્યો છે? અવરોધ R, કોની? AC લંબાઈ માટેનો. ઓકે, તો સમીકરણ 3 નામ આપી દઈએ. સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 અને 3 ફરથી શું થશે? I ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો તો E ઓફ L અથવા તો EMF E ઇઝ ઇક્વલ ટુ E અપોન
R plus rho into L, capital L, rho into L into rho into L. આમ થાય કે નહીં? તો રો અવરોધકતા અચળ છે એમને અંદર લઈ લો અને અહીંયા L જે છે એને બહાર દર્શાવી દો. તો આ પ્રકારનું મને કંઈક સમીકરણ મળે કે નહીં? E is equal to rho into L. હવે જુઓ આમની અંદર EMF, બેટરીનું EMF પણ અચળ હશે, તારની અવરોધકતા છે એ પણ સેન્ટીમીટર દીઠ અચળ હશે. અહીંયાથી અવરોધ આપણે જે રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢ્યો છે 5 ઓહમ કે 10 ઓહમ એ પણ અચળ રહેવાનો, સેલનો આંતરિક અવરોધ પણ અચળ રહેવાનો અને આ લંબાઈ દીઠ અવરોધકતા પણ અચળ રહેવાની, એટલે કે A થી B આખા તારની 100 સેન્ટીમીટરનો 400 સેન્ટીમીટર લંબાઈનો તાર છે એની. તો આખું પદ અચળ થઈ ગયું કે નહીં? આ લંબાઈ બદલતા જવાની, જોકી કે આપણે ફેરવતા જઈશું એમ આપણા હાથમાં લંબાઈ છે બદલતા જવાના છે. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો આપણે આખું અચળ મળવાનું કે નહીં? તો હું અચળાંક મૂકી દઉં, E is equal to phi, અચળાંક મૂકી દઉં phi into L. phi ની જગ્યાએ સિગ્મા પણ મૂકી શકો અને k પણ મૂકી શકો, જ્યાં phi બરાબર શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો phi is equal to વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એ અચળાંક છે. phi is equal to આખી કિંમત છે, એ પણ અચળ જ મળવાનું આપણને. તો આમ લખી શકાય કે E અથવા તો V proportional to L અથવા V proportional to L આમ લખી શકાય. તો વિદ્યુત સ્થિતિમાન જે મળ્યું છે આપણને V proportional to L, ફાઇનલ સમીકરણ તો આપણું આ થયું V is equal to phi into L અથવા E is equal to phi into L. તો આ સિદ્ધાંત આપણને મળ્યો. તો જુઓ એનો મિનિંગ શું થયો કે આપેલ વાહક તારના કોઈ પણ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, ચોકીકળને હું અહીંયા લાવું છું તો આટલા લંબાઈનું જ વિદ્યુત સ્થિતિમાન મળશે. તો આ સૂત્રની મદદથી કહી શકાય કે આપેલ વાહક તારના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તો V is equal to phi into L એ શું થયું? આમનો સિદ્ધાંત થયો. જે પોટેન્શિયોમીટર છે આપણે લીધું છે એનો, એટલે કે એનો મિનિંગ એ થયો કે ભાઈ હવે આપણે જોકી કે આગળ ને આગળ જેમ જેમ જતા જશું ને એમ એનો વિદ્યુત સ્થિતિમાન લંબાઈના સમપ્રમાણમાં વધતો જ છે. તો જેમ જેમ આગળ જશું એમ વિદ્યુત સ્થિતિમાન જે છે એ ફેરફાર થશે, એટલે ઘટશે નહીં પણ એ સમપ્રમાણ છે, લંબાઈ વધશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો E is equal to phi into L આ એમનો સિદ્ધાંત થયો. હવે આપણે શું કરીએ? નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ. બે વસ્તુ આપણે મેળવવાની છે. તો અત્યારે આપણે મેળવીએ સેલના EMF ની સરખામણી કરીએ. આ જ પોટેન્શિયોમીટર લઈ લઉં અને આમની સાથે ડેનિયલ સેલ ને લેગ્રાન્જ સેલ બંને મૂકી દઉં અને એના EMF ની સરખામણી કરીએ. ઓકે, તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે બે જુદા જુદા EMF ધરાવતી બેટરીના અથવા તો સેલના EMF નો ગુણોત્તર અથવા EMF ની સરખામણી કરવી. તો અહીંયા આપણે જેનો EMF ની સરખામણી કરવાની છે બંને સેલ અહીંયા આપણે મૂકી દીધેલા છે. જેમનો સેલનું EMF E1 છે, આના સેલનું EMF, બીજો સેલ છે એમનું EMF E2 છે, અને એ જેટલા EMF વાળી બેટરીને અહીંયા આપણે જોડેલી છે. આ બંને સેલ જે છે એમાંથી એક લેગ્રાન્જ સેલ અને બીજો ડેનિયલ સેલ છે, જેને આપણે કેમિકલ રિએક્શન થાય અને એની મદદથી આપણને પાવર અથવા તો વિદ્યુત સ્થિતિમાન મળતો હોય છે. હવે આપણે થોડુંક આકૃતિનું વર્ણન કરી લઈએ. તમને એમ થશે શરૂઆતમાં દોર્યું ત્યારે તો અહીંયા ખાલી બે જ આવા હતા પાટિયા, અહીંયા તો 3 જોડી દીધા. કાંઈ વાંધો નહીં, 4 પણ હશે અમુકમાં. આ શું છે? આ વાયર છે. આ કેટલા સેન્ટીમીટરનો થયો? 600 સેન્ટીમીટરનો વાયર થયો, એટલે કે 6 મીટર થયો. આ 1 2 3 4 5 ને 6. એની જગ્યાએ 4 હજી હોય તો 4 દુ 8 800 સેન્ટીમીટર 8 મીટરનો વાયર થયો. બરાબર? અહીંયા કોઈ પણ તમે જે છે એ વધારી શકો છો, 2 પણ રાખીને આપણે લઈ શકો છો. એવું કઈ જરૂરી છે નહીં કે 2 રાખો 3 રાખો, પણ 2 કરતા વધારે રાખવા અહીંયા વાયર, એટલે કે 2 એટલે કેટલા થયા? 400 સેન્ટીમીટર. 400 સેન્ટીમીટર કરતા આપણે વધારે રાખવો. ઓકે, અહીંયા બેટરી જોડેલી છે. બેટરી સાથે શ્રેણીમાં બદલી શકાય એવો અવરોધ જોડેલી છે, જેને કે અહીંયા આ એરો દર્શાવે છે શું છે? વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, બદલી શકાય. અને એની સાથે K1 કળ પણ આપણે જોડેલી છે. અને આ આખું પોટેન્શિયોમીટર જે છે આપણી પાસે એ છે. અને પોટેન્શિયોમીટરના એ બિંદુએ
થી બે વાયર કાઢવામાં આવે છે. મેં તમને થોડીક સરળતા રહી, તમારી ટેક્સ્ટબુકની અંદર અથવા તો કોઈ બીજા મટીરિયલની અંદર સીધું અહીંથી આમ ત્રાંસું લઈ લીધેલું હશે અને એ બિંદુએ બંને વાયરો ભેગા કરી દીધા છે. કાંઈ વાંધો નહીં, એ પણ ચાલે. આકૃતિ તમારી સાચી હોવી જોઈએ, બાકી તમે કોઈ પણ રીતે તમે ડ્રો કરી શકો. તમને યાદ રહે એટલા માટે મેં અહીંયા દર્શાવી દીધું છે. આ બંને સેલ એકબીજાને સમાંતર રાખી દેવાના અને આ બંને સેલના ધન ધ્રુવને આ બેટરીના ધન ધ્રુવ સાથે જોડી દેવાના અને ઋણ ધ્રુવને આ ત્રિમાર્ગીય કળ, બરાબર, ત્રિમાર્ગીય કળ છે. તમને આપણી પાસે છે પણ બતાવી દો તમને અહીંયા ઇમેજ એમની. તો અહીંયા 1 અને 3 જોડાય ને તો કયો સેલ એક્ટિવ થશે? E1 EMF વાળો. અને 2 અને 3 જોડાય તો E2 EMF વાળો, બરાબર. એને આવી રીતે આમ ઘુમાવીને ફેરવવાનું અથવા તો પુશ બટન, આ જે અવરોધ રેઝિસ્ટન્સ બોક્સની કળ છે એવી કળ પણ હોય છે. બે પ્રકારની એવી કળ આવે, અલગ અલગ મેન્યુઅલ હોય છે એમના, પણ કામ તો એનું એક જ હોય છે. તો નેગેટિવને ત્રિમાર્ગીય કળના 1, 2 બિંદુએ જોડવામાં આવે છે અને 3 નંબરનું બિંદુ છે અથવા તો ત્યાં જે વાયર જોડવા માટેની જે કી છે, પિન છે અથવા તો સ્ક્રૂ છે, તો એમે ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે E1 EMF વાળા સેલને એક્ટિવ કરીએ. એક્ટિવ કરીએ એટલે એનો મિનિંગ શું થશે કે 1 અને 3 અહીંયા આપણે વચ્ચે છે ને એનું જે ખાંચો આવે છે અને એને પિન પેલી ભરાવી દઈએ આપણે, એટલે આ 2 એક્ટિવ થશે. આ અહીંયા છે તો ગેપ પડી જશે, એક્ટિવ થશે નહીં, બરાબર. આને ઘડીક આપણે ભૂલી જઈએ. તો 1 ને 2 3 ને જ્યારે આપણે જોડવામાં આવે છે ત્યારે આમાંથી જે છે વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આપણે નલ પોઈન્ટ મેળવવાનો છે. તો ગેલ્વેનોમીટરની સાથે જે જોકીકળ જોડેલી છે, જોકીકળને એ બિંદુથી સરકાવતા જ જઈએ, અહીંયા આવીએ, પછી અહીંયા 100 સેન્ટીમીટર અહીંયા લઈ લીધું, અહીંયા 200 સેન્ટીમીટર, 300 સેન્ટીમીટર, 400 સેન્ટીમીટરની ઉપર, 300 ની ઉપર આવીએ કંઈક, ત્યારે અહીંયા આ બિંદુ આપણે નલ પોઈન્ટ મળે છે. તો લંબાઈ કેટલી આપણે કાપી છે? A થી N1 સુધીની લંબાઈ કાપી છે, બરાબર. ક્યારે? કે જ્યારે E1 EMF સેલ ધરાવતો હોય ને એક્ટિવ હોય ત્યારે. તો A થી N અહીંથી આવ્યો ને આખી આમ, તો A થી N લંબાઈ કાપી છે આપણે. ધારો કે એ L1 લંબાઈ છે તો આપણે એક કિર્ચોફનો નિયમ વાપરવો પડશે. તો આપણે લઈ લઈએ એ માર્ગ લઈ લઈએ AN1, ક્યાં આવ્યા? A થી N1 આવ્યા, પછી ક્યાં ગયા? ગેલ્વેનોમીટરમાં ગયા, પછી ગેલ્વેનોમીટરમાંથી ક્યાં ગયા? 3 નંબરના પોઈન્ટમાં ગયા, 3 નંબરમાંથી ક્યાં ગયા? 1 નંબરના પોઈન્ટમાં ગયા, 3, 1, પછી ત્યાંથી ક્યાં ગયા? E1 EMFમાં ગયા અને પછી પાછા આપણે એ બિંદુએ આવી ગયા. ખબર પડી? AN1G31 E1 એ લૂપ માટે કિર્ચોફ વોલ્ટેજ લો યુઝ કરીએ આપણે. તો જો A થી N1 નો વિદ્યુત સ્થિતિમાન શું થશે? V IR થાય કે નહીં? ન થાય. હમણાં આપણે સાબિત કર્યું હતું સિદ્ધાંત. V phi into L. પરંતુ અહીંયા L1 લંબાઈ છે એટલે આપણે શું લઈએ? phi into L1. આટલી લંબાઈ આપણને જે મળી છે AN1 એ કેટલી છે? AN1 બરાબર કેટલી છે આપણી પાસે? L1 લંબાઈ છે. ઓકે, તેથી શું થશે? phi L1 આ લૂપ માટે આટલું વિદ્યુત સ્થિતિમાન, AN1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન શું થાય? phi L1 પ્લસ આમનું વિદ્યુત સ્થિતિમાન I into G થાય, IG into G. પરંતુ ગેલ્વેનોમીટર શું દર્શાવે છે? નલ પોઈન્ટ. એટલે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે શું છે એમનો વિદ્યુત સ્થિતિમાન? 0. પ્લસ ક્યાં આવ્યા? આ કળ છે, કળમાં તો આપણે એવું કઈ લેવાનું નથી કિર્ચોફનો નિયમ. પછી ક્યાં આવ્યા? બેટરીમાં નેગેટિવ ટુ પોઝિટિવ આવ્યા. એટલે પોઝિટિવ છે, પોઝિટિવ EMF E1 is equal to 0. ખબર પડી? ટેક્સ્ટ બુકમાં તમારે માઇનસ લખેલું છે તો અહીંયા આપણે માઇનસ લેવું પડે. તો આને જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં એવું આપણે ગણવું પડે, બરાબર. કાંઈ વાંધો નહીં, આગળ જશું, ગુણોત્તર લેશું એટલે માઇનસ જતું રહેશે. તેથી phi L1 is equal to minus E1. આ એક સમીકરણ આપણને મળ્યું છે. સમીકરણ 1 નામ આપી દઈએ આપણે. ખબર પડી કે નહીં? હવે શું લઈએ આપણે? કળ ત્રિમાર્ગીય કળ છે, એમાંથી 1, 2 પોઈન્ટમાંથી આપણે પિન કાઢી નાખીએ. હવે કોને જોઈન્ટ કરી દઈએ? 2 અને 3 ને જોઈન્ટ કરી દઈએ. 2 અને 3 ને જોઈન્ટ કરી દઈએ ત્યારે ફરીવાર પાછું આપણે જે છે એ શું કરીએ? વાયર ગેલ્વેનોમીટર દ્વારા આપણે એમને ફેરવીએ છીએ જોકી દ્વારા. તો એ બિંદુથી આવ્યા, એ બિંદુથી અહીંયા આ બાજુ આવ્યા, એટલે આવ્યા તો 500 અહીંયા 800 અથવા તો 700 ઉપર જે અહીંયા આવ્યા તો અહીંયા ગેલ્વેનોમીટરનો નલ પોઈન્ટ મળ્યો, એટલે કે 0 બિંદુ મળ્યો આપણને.
बराबर खबर पड़ी कि नहीं। तो आ बने वायर आमांथी बे वायर नहीं काढवाना, एक ज वायर काढेलो छे पण आपणे अलग अलग आ प्रथम लूप माटे छे અને બીજી લૂપ માટે। तो कई लूप लेवी पड़े a થી n2 बराबर। तो शुं थाय an2 लूप लेवी पड़े ने किरचॉफनो नियम वापरता an2 પછી क्या आव्या g ગેલોમીટર પછી क्या आव्या 3 પછી क्या आव्या 2 પછી E2 EMF અને પછી એ બિંદુ માટે કિરચોફ વોલ્ટેજ લો યુઝ કરીએ। શું થશે તેથી फाई L2 धारो के अहींया आपणे जे AN2 लीधुं छे AN2 ए लंबाई आपणे L2 जेटली छे बराबर। प्रथम आपणे L1 जेटली लंबाई कापी छे અહીંથી અને બીજી વખત આપણે L2 જેટલી લંબાઈ લીધી છે। તેથી फाई શું થશે फाई L2 કારણ કે AN2 વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન फाई L2 થશે ને बराबर। अहींया बिकॉज रीजन ऑफ करीने दर्शावવું दर्शावी शकाय ओके काई वांधो नहीं। प्लस क्या आव्या गैलोमीटर में गैलोमीटर विद्युत स्थितिमान 0 पछी क्यांथी क्या गया आपणे 3 नंबर 2 गया 2 मांथी क्या आव्या ईएमएफ में नेगेटिव टू पॉजिटिव तो प्लस E2 इज इक्वल टू 0 खबर पड़ी। थोड़ुं व्यवस्थित दर्शावी दे अहींया लखी दे बिकॉज रीजन ऑफ V इज इक्वल टू फाई इंटू L2 ने अहींया पण थशे बिकॉज रीजन ऑफ V is equal to phi L1 थोड़ું વ્યવસ્થિત દર્શાવી તેથી phi L2 plus E2 છે એને સામેની બાજુ લઈ જાઓ એટલે મળશે is equal to minus E2 સમીકરણ શું થયું આપણું 2 સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તેથી શું થશે સમીકરણ 1 અને સરખાવવાનું નથી ગુણોત્તર લઈએ 2 નો ગુણોત્તર लेता शू थाय फाई L1 अपॉन फाई L2 इज इक्वल टू माइनस E1 अपॉन माइनस E2 है कि नहीं। माइनस माइनस कैंसल थी जैसे अथवा तो माइनस वडे गुणो माइनस वडे भांगो એટલે प्लस थी जैसे फाई फाई पण कैंसल थी जैसे बराबर फाई कैंसल थी गया तो शू वीधु तेथी E1 अपॉन E2 इज इक्वल टू L1 अपॉन L2 खूब ज अगत्यनुं समीकरण आपने मळ्युं छे के ज्यारे आपने कोई एक ज सेलनुं ईएमएफ आपने आपेलुं होय बेमांथी एक सेलनुं अने प्रायोगिक रीते L1 ने L2 ना मूल्य आपणे मेळवी लईए तो बीजा सेलनुं ईएमएफ आपणे मेळवी शकीए। तो एक्जाम्पलनी अंदर आवा तमारा ईएमएफ मेळववाना अने लंबाई मेळववाना दाखलाओ रहेशे। खबर पड़ी शुं आपणो छे टॉपिक के ईएमएफ नी सरखामणी करवी तो सरखामणी थई गई E1 अपॉन E2 बराबर। नेक्स्ट टॉपिक आपणो शुं छे आ जे सेल है एमनो आंतरिक अवरोध मेळवવાનો છે ओके आमांथी बेमांथी कोई पण एक सेल लई लेवानो छे बंने नथी लेवाना डेनियल सेल अथवा लेक्लांश सेल बेमांथी कोई पण एक लई लईए अने एमनो आंतरिक अवरोध मेळवવાનો છે ओके नेक्स्ट જોઈએ આપણે नेक्स्ट पॉइंट આપણો પોટેન્શિયોમીટરની મદદથી આપેલા કોષનો આંતરિક અવરોધ મેળવવો। તો તમને એમ થશે આ તો આકૃતિ એની જ છે કાંઈ ફેરફાર નથી પણ થોડુંક તમે નિરખીને જોશો તો ખ્યાલ આવશે। અહીંયા આપણે બે ईएमएफ બે સેલ હતા એમાંથી એક જ સેલ લઈ લીધો છે મેં डेनियल के लेक्लांश है पछी आ अहींया कळ जोड़ी दीधी कळनी साथे रेजिस्टन्स में जोड़ी दो श्रेणीनी अंदर अने अहींया जे प्रथम वखत आपणे मळशे ने N1 पॉइंट मळशे पछी बीजी वखत N2 मळशे पहेला अहींया N1 हतुं ने N2 हतुं एमां कांई बहु एटलो बधो फेर नहीं पड़े ने अहींया एमनो आंतरिक अवरोध कंईक हशे ने ए आपणे मेळवવાનો छे बराबर। आमनो कंईक आंतरिक अवरोध हशे आ सेलनो ए आपणे मेळवવાનો छे। तो हवे शुं करवानुं प्रेक्टिकल ज करो छो तमे थियरी तो आपणे भणीए छीए पण प्रेक्टिकल ज आपणे अहींया शीखीए छीए फेर एटलो छे तमे त्यां बेठा छो प्रेक्टिकल आपणे आम प्रेक्टिकल हकीकत प्रेक्टिकलमां ज प्रेक्टिकल रीते ज करवानो होय के हाथे वायर जोडवानो होय हाथे जोकीकी फेरवવાની होय રીડિંગ નોંધવાનો હોય પરંતુ આપણે અહીંયા થિયરિટિકલી જોઈએ એવું લાગશે તો આપણે બહુ જરૂરિયાત ઊભી થાય તો તમને એનો વિડીયો પણ તમને બનાવીને શેર કરી દઈશ પણ પ્રેક્ટિકલ હંમેશા પ્રેક્ટિકલ રીતે જ થાય। ઓકે હવે આમાં શું કરવાનું આપણે આમાં કિર્ચોફનો નિયમ તો યુઝ કરવાનો છે પણ હવે ડાયરેક્ટ આપણે લઈ લઈએ જે ગઈ વખતે શીખાય એમ। પ્રથમ શું કરવાની કળ K2 ને ખોલી નાખવાની। જો આકૃતિનું વર્ણન કરી નાખીએ આપણે જે હતું એનું એ જ છે ફક્ત અહીંયા જ ફેર થયો છે बराबर याद राखो बहुत इजी पड़ी जाए। सौप्रथम कळ K2 खोली नाखवानी K2 એટલે નામ આપ્યું અહીંયા K1 છે K2 ખુલ્લી મૂકી દેવાની વાયર કાઢી નાખવાનું બરાબર। હવે જોડાણની અંદર કોણ છે આ સર્કિટની સાથે જોડાણની અંદર જેનું ईएमएफ મેળવવાનું છે એ સેલ છે। તો
હવે આટલું જોડાઈ થઈ ગયું. અહીંયા જો ગેલોમીટર સીધું જોડી દીધું, બરાબર. ગેલોમીટર ત્યાં આપણે પાસે કળ જોડેલી હતી. તો હવે શું કરીએ, આને ભૂલી જઈએ ઘડીક. ગેલોમીટરમાં જોકી કળને આવી રીતે ફેરવીએ, ફેરવતા ફેરવતા અહીંયા આવીએ તો અહીંયા N1 બિંદુએ આપણને નલ પોઈન્ટ મળે. તેથી AN1 ઇઝ ઇક્વલ ટુ L1 લંબાઈ થઈ આપણી કઈ સૌપ્રથમ AN1. તેથી વિદ્યુત સ્થિતિમાન શું થાય અથવા તો EMF શું થાય, આપણે આનું EMF મેળવવું પડે ને. તેથી EMF E ઇઝ ઇક્વલ ટુ phi ઇન્ટુ L1. કોના માટે? AN1 માટે. AN1 માટે આપણે EMF શું મળે? phi L1. સમીકરણ અમને આપણે 1 નામ આપી દઈએ. ખબર પડી? હવે એવી જ રીતે આપણે અહીંયા આપણે કળ K2 જોડી દઈએ, બરાબર. કળ K2 શું કરીએ આપણે? જોડી દઈએ, એટલે કે કળ અંદર નાખી દઈએ એટલે આખું આ સર્કિટ કમ્પ્લીટ થઈ જશે. અને રેઝિસ્ટન્સ બોક્સમાંથી આપણે યોગ્ય અવરોધ 5 ઓહમ 10 ઓહમ 15 ઓહમ કંઈક કાઢી લઈએ આપણે, બરાબર. તો આખી સર્કિટ જે છે એ કમ્પ્લીટ થઈ જશે. ને હવે જે છે એ આપણે આવી રીતે ઝૂકી કળ ફેરવીએ તો N2 બિંદુએ આપણને ટર્મિનલ અથવા નલ પોઈન્ટ મળશે. નલ પોઈન્ટ એટલે ગેલોમીટરની અંદર આપણને 0 આવર્તન દર્શાવશે. તો એમનું EMF શું થાય? તો અહીંયા દર્શાવી દઈએ AN2 ઇઝ ઇક્વલ ટુ L2. તેથી EMF AN2 જે છે એમાં EMF મેળવી તો E ઇઝ ઇક્વલ ટુ phi ઇન્ટુ L2 થાય. તો આપણે ટર્મિનલ વોલ્ટેજ મેળવી. તેથી AN2 માટે ટર્મિનલ વોલ્ટેજ V લઈએ આપણે. તેથી શું થાય? V ઇઝ ઇક્વલ ટુ phi ઇન્ટુ L2. ખ્યાલ આવે છે? ખબર પડી કે નહીં? V ઇઝ ઇક્વલ ટુ phi ઇન્ટુ L2. જ્યાં અહીંયા EMF તમે એમ કહેશો EMF કેમ મળ્યું? મેં મારે ખાલી ટર્મિનલ વોલ્ટેજ લેવો છે અહીંયા, બરાબર. આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તો V ઇઝ ઇક્વલ ટુ phi L2 લખી શકાય ને EMF લેવું તો E લખી શકાય. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ આપણે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા શું થશે? E upon V is equal to phi L1 upon phi L2. phi કેન્સલ થશે એટલે શું થાય? તેથી E upon V is equal to L1 upon L2. ખબર પડી? પરંતુ V is equal to આપણે શું લઈએ? IR લઈ લઈએ, કારણ કે આપણે R જેટલો અવરોધ કંઈક કાઢ્યો છે. અને EMF E is equal to શું લઈ લઈએ? EMF E is equal to શું થાય? V is equal to IR થાય. તો E is equal to શું થાય? IR એટલે શું થાય? R પ્લસ સ્મોલ r. એટલે એનો મિનિંગ શું થયો? આ જે રેઝિસ્ટન્સ બોક્સમાંથી અવરોધ કાઢ્યો તે એડ થશે અને કેટલી વખત? બીજી વખત. અને આપણે આ સેલ જે લીધો છે એનો આંતરિક અવરોધ પણ એડ થશે. તો અહીંયા EMF, કારણ કે EMF આપણે જ્યારે દર્શાવ્યું ત્યારે આ સમીકરણ લખ્યું ને, E is equal to IR, R પ્લસ R, બરાબર. એટલે R જે છે એ જે સર્કિટનો અવરોધ પ્લસ અથવા તો જે કાઢ્યો છે એ અવરોધ પ્લસ આંતરિક અવરોધ બેટરીનો. તો આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. સમીકરણ 3 ની અંદર કિંમત મૂકી દઈએ. તેથી સમીકરણ 3 પરથી શું થાય? E is equal to I into R plus R ના છેદમાં V is equal to IR is equal to L1 upon L2. I કેન્સલ થઈ ગયા કે નહીં? બરાબર. આગળ લઈ લઈએ. શું વધ્યું આપણી પાસે? R plus R ના છેદમાં R is equal to L1 upon L2. આવી રીતે લખી શકાય બંનેના છેદમાં. એટલે 1 plus R upon R is equal to L1 upon L2 થાય ને? કારણ કે R એક વખત R ના છેદમાં લખી શકાય, સ્મોલ R ના છેદમાં લખી શકાય. હવે મારે તો મેળવવાનું છે સ્મોલ r, આંતરિક અવરોધ મેળવવાનું છે. તો આ 1 ને જમણી બાજુ જવા દો. તો R upon R is equal to L1 upon L2 minus 1 થાય. R ને સૂત્ર કરતા કરી નાખું. R is equal to R into L1 upon L2 minus 1. આ પણ સમીકરણ થયું. અથવા R is equal to R into L1 minus L2 ના છેદમાં L2, બરાબર. L2 ને અહીંયા ગુણી નાખ્યા. આ પણ સમીકરણ થયું. તો આંતરિક અવરોધ, સેલનો આંતરિક અવરોધ મેળવવા માટેના આપણને સમીકરણ મળ્યું છે. બેમાંથી કોઈ પણ એક યાદ રાખી શકો છો. R is equal to સ્મોલ r is equal to R into L1 minus L2 upon L2, બરાબર.
ખબર પડી કે નહીં? તો આ આંતરિક અવરોધ મેળવવાનો. હવે આ જે ત્રણેય ટોપિક આપણે લીધા છે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, ઈએમએફની સરખામણી અને સેલનો આંતરિક અવરોધ, એના ખાસ તમે પદ્ધતિ અને સૂત્ર યાદ રાખજો. સૂત્રનો ઉપયોગ કરીને આપણે થિયરી એમસીક્યુ ગણવાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે આપણને. તો આના જે એક્ઝામ્પલ છે તમને હોમવર્કની અંદર મોકલીશ. ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.